ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે શૈલી વિષયક સજ્જતામાં આપણે એમની પ્રસ્તાવના દરેક લેખકની પોતાના જે વિષય વસ્તુ અનુસાર કંઈક લઢણ કંઈક તરે જુદી હોય છે એની આપણે એક વાતો કરી. હવે આજે આપણે જે શૈલી વિષયક સજ્જતાના 4 પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ, વર્ણનાત્મક ગદ્ય. શું નામ છે? વર્ણનાત્મક ગદ્ય. આ આપણને લખાણ માટે કામમાં આવે. પરીક્ષામાં બેઠે બેઠું આ વર્ણનાત્મક ગદ્ય પૂછાતું નથી. મહાત્માના માણસનું આ લખાણ આપણે વાંચીએ. સાવ નાનું ઘર હતું, પાટીદાર માહોલને છેડે છેવાડે આંગણામાં ભેંસ હતી, સામો કાથીનો ખાટલો હતો, એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈ અને સામી દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. આ જે મહાત્માના માણસ પાઠ છે એનો એક પરિચય પેરેગ્રાફ મૂક્યો છે કે જ્યારે મહાત્માના માણસની હીરા પાસે જવાની ઈચ્છા થઈ અને હીરા પાસે ગયા ત્યારે હીરાનું ઘર, એની પત્નીનું જે નવું વસાવેલું ઘર, એના પહેરવેશ, એની સાદગી, આ કેવું હતું? તો એક ચિત્રાત્મક તાદ્રશ્ય વર્ણન છે. જ્યારે આપણે કોઈ વસ્તુનું વર્ણન કરતા હોય, તમને દાખલા તરીકે એમ કીધું હોય કે સ્કૂલનું વર્ણન કરો, તો આ રીતે જે વ્યક્તિએ સ્કૂલ જોઈ નથી એ તમારું વર્ણન વાંચી નક્કી કરવી શકવા જોઈએ કે સ્કૂલ આવી જશે. આપણે આ હીરાનું ઘર જોયું નથી, પણ આપણને ખબર પડી જાય કે એના ઘરની જે ગોઠવણ છે, એ હીરાની જે પહેરવેશની સાદગી છે એ આમ નજર સામે તરવરે. હવે અમરનાથના યાત્રાનું આ લખાણ વાંચીએ. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય જણા ત્યાં બેઠા. અહીં આત્મલક્ષી પોતાનું વર્ણન છે. નદીનું સ્થળ પસંદ કરી એકદમ શાંત જગ્યા હતી, ત્યાં અમે ત્રણેય બેઠા. લેખિકા અને તેના 2 સંતાન. ભાથામાં અણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી, અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને. એટલું સરસ વર્ણન એને કર્યું છે. માત્ર 3-4 લીટીમાં નદીને કિનારે બેસી અને એને પોતે ભાથામાં જે વસ્તુ લાવ્યા છે, ભાતામાં, અને જે ખાઈ રહ્યા છે એ વસ્તુ ડબ્બામાંથી ખોલી તો એનામાં કેવું પરિવર્તન થઈ ગયું ઠંડીને કારણે. એવું નથી લખ્યું કે વાસી થઈ ગઈ, એમાં ફૂગ બેસી ગઈ, એકદમ ઠંડી વળી ગઈ, રોટલી બેવડી વળી ગઈ. આવું સાદી ભાષામાં નહીં, પણ એક ઉત્તમ ગુજરાતી શૈલીનો નમૂનો કે જે ગરમ વસ્તુ હતી ઠંડી થઈ ગઈ અને ઠંડી વસ્તુ ગરમ થઈ ગઈ. અમુક વસ્તુ તો એવી થઈ ગઈ કે તમે જોઈને નક્કી ન કરી શકો, કારણ કે તે બરફ વિસ્તાર હતો. યોગ બળથી જ નક્કી થઈ શકે. ઉપરના બંને લખાણો વાંચતા સરખાવતા સમજાય છે કે પહેલા વર્ણનમાં બાહ્ય પરિસ્થિતિનું વર્ણન છે. પહેલું વર્ણન એટલે મહાત્માના માણસનું, એમાં બાહ્ય બહારની પરિસ્થિતિનું વર્ણન છે. તો બીજા વર્ણનમાં આંતરિક પરિસ્થિતિ વર્ણવી છે. અંદર જે ખાવાની ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુ છે એમાં કેવા ફેરફાર થયા એનું વર્ણન છે. વર્ણનાત્મક ગદ્યની આ બંને છટાઓ એકથી વધુ વખત વાંચવાથી વિશેષ રીતે સમજાય જશે. આ જે ગદ્ય છે, આ બંને પેરેગ્રાફ છે, એક કરતાં વધુ વખત વાંચો તો તમને ખ્યાલ આવે કે આમાં લેખકની કેટલી લેખન કૌશલ્ય, એની કોઠાસૂઝ, કેટલી બધી કુશળતા છે કે એ 4-5 લીટીના પેરેગ્રાફ દ્વારા એક કોઈ વસ્તુનું આમ ચિત્ર તમારા માનસપટ સામે ખડું કરી શકે. આ પ્રકારના વર્ણન કરવાની 4 વિશેષતાઓ છે, જેમાં પહેલી, પરિચ્છેદમાં એક જ કાળની અવસ્થાને રજૂ કરતા વાક્યો વપરાયા હોય છે. આ જે પેરેગ્રાફ છે, વર્ણનાત્મક ગદ્ય આપણે કરતા હોય ત્યારે કોઈ એક કાળને વળગી રહેવું જોઈએ. તમે જો વર્તમાન કાળની પરિસ્થિતિની વાત કરતા હો, દાખલા તરીકે હું એમ કહું, અત્યારનું વર્ણન કરું તો એકદમ શાંત વાતાવરણ હતું, કોઈ પણ પ્રકારનો અવાજ નહોતો,
વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો, કશી જ હલચલ નહોતી અને હું મારા જ અવાજોના પડઘા સાંભળતો હતો. અમે 3-4 વાક્યો જે બોલ્યા છે ક્રમશઃ આ બધા જ મેં ભૂતકાળમાં મૂક્યા છે. હવે આમાં હું એમ લખું કે શાંત વાતાવરણ હતું, હું ભણાવું છું, તો એ પાછું કયું આવી ગયું? વર્તમાન કાળ. એટલે જ્યારે તમે કોઈ નિબંધનું કોઈ લેખન સ્વરૂપ કરતા હો ત્યારે કોઈ એક ચોક્કસ અવસ્થાને વળગી રહેવું અને જે વાત કરતા હોય પેરેગ્રાફ ન બદલે જ્યાં સુધી એ કહેવાની વિષય વસ્તુ છે એ પૂરી ન થાય, જે તમે તમારો વિચાર રજૂ કરવા માંગો છો એ વિચાર લેખન સ્વરૂપે કે વાત કરતા હો તો મૌખિક સ્વરૂપે પૂરો ન થાય ત્યાં સુધી તમારે એક કાળને વળગી રહેવું જોઈએ. વાત વર્તમાન કાળની હોય તો વર્તમાન કાળમાં જ રહેવી જોઈએ, ભૂતકાળની હોય તો ભૂતકાળમાં જ ચાલવી જોઈએ, અને જો ભવિષ્યકાળની વાતો થતી હોય તો એ ક્રમશઃ એકબીજા વાક્યો ભવિષ્યકાળમાં આવવા જોઈએ. આજના વિદ્યાર્થીઓ જ્યારે નિબંધ લખે છે ત્યારે 3 કાળને નીચોવીને ભેગા કરી દઈશ. એક વાક્ય વર્તમાન કાળમાં આવી જતું હોય તો બીજું ભૂતકાળમાં મૂકી દે, ત્રીજું ભવિષ્યમાં, પાછું ભૂતકાળ આવે, પાછું ભવિષ્ય. કોઈ આમ વાક્ય સાથે બંધબેસ તો સંબંધ જ નહીં. આ ખરેખર ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઉચિત નથી. નિબંધ હાથીનો પૂછાય કે નિબંધ વર્ષાઋતુનો પૂછાય, 5મા વાળાએ લખી શકે અને 12મા વાળાએ લખી શકે, પણ બંનેની જે લખવાની રીત છે જુદી હોવી જોઈએ, લખવાની તરેહ જુદી આવી જોઈએ. એના જે શબ્દો છે એ શબ્દો વજનવાળા હોવા જોઈએ. વજનવાળા એટલે જાડા પેજમાં લખીને જોખવાના નથી, શબ્દોમાં ગાંભીર્ય હોવું જોઈએ. જેટલી વાર વાંચો એટલા તમને આમ હૃદય સ્પર્શ થાય. પેલું તો પેરેગ્રાફ એક જ કારણે કે એક જ અવસ્થાને રજૂ કરતા વાક્ય વપરાવવા જોઈએ. બીજું, આખા પેરેગ્રાફમાં એક જ સ્તરના અથવા સામાન્ય રીતે એક કથાના શિષ્ટ શૈલી કે બોલચાલની શૈલીના શબ્દો, સમાસો, રૂઢિપ્રયોગો વગેરે વપરાયા હોય છે. આખા પેરેગ્રાફમાં એક જ સ્તર અથવા સામાન્ય રીતે એક કક્ષાના શિષ્ટ શૈલી. જો શિષ્ટ શૈલીમાં વાત કરતા હો તો શિષ્ટ શૈલી જ આવવી જોઈએ, એમાં વચ્ચે તળપદી શૈલી મૂકી શકાય નહીં. સમાસ, રૂઢિપ્રયોગ વગેરે વપરાય હોય છે. ત્રીજું, વર્ણનમાં સચોટતા લાવવા અલંકારો વપરાયા હોય છે. આપણે મુદ્દા લખીએ તો પહેલું, એક જ કાળ ને અવસ્થાને વળગી રહેવું જોઈએ. બીજું, એક જ સ્તરના શિષ્ટ શબ્દો કે તળપદા શબ્દો વાપરવા. સમાસ, અલંકાર અને રૂઢિપ્રયોગ પ્રયોજવા. નું પ્રયોજન કરવું. ચોથું, વર્ણનમાં વિગતોનો ક્રમ હોય છે. ક્યારેક મહત્વની વિગતો થી શરૂ કરી ઓછી મહત્વની વિગતો તરફ અને ક્યારેક ઓછી મહત્વની વિગતોથી શરૂઆત કરી વધુ મહત્વની વિગતિ તરફનો ક્રમ જાળવવો. વર્ણન ક્રમબદ્ધ હોવું જોઈએ. વર્ણન ક્રમબદ્ધ હોવું જોઈએ. ફરી આપણે યાદ કરીએ તો શૈલી વિષયક સજ્જતામાં વર્ણનાત્મક ગદ્ય પેલું આપણે ભણીએ છીએ, જેની 4 વિશેષતા છે, જેના 4 મુદ્દા છે. પેલું, એક જ કાળ કે અવસ્થાને વળગી રહેવું.
જે વાત આપણે ભૂતકાળમાં કરતા હોઈએ તો એ ભૂતકાળમાં જ વાક્ય હોવા જોઈએ, વર્તમાન કાળમાં કરતા હોય તો વર્તમાન કાળના જ વાક્યો આવવા જોઈએ, અને ભવિષ્યકાળ હોય તો એ જ રીતે. એક જ સ્તરના શિષ્ટ શબ્દો કે તળપદા શબ્દો વાપરવા. કોઈ એક પાત્રના સંવાદ દ્વારા, દાખલા તરીકે મહાત્માના માણસ છે એની જો વાત આપણે કરતા હોય અને મહાત્માના માણસના જે શબ્દોનું પ્રયોજન કરવું હોય તો એને શોભે તેવા શિષ્ટ કે તળપદા શબ્દો એક જ સરખા હોવા જોઈએ. એ ક્યારેક એવા ભારે ભારે અંગ્રેજી શબ્દોનું પ્રયોજન કરે, ક્યારેક સાવ તળપદા શબ્દો. આ યોગ્ય નથી. સાવ સહેલી વાત કહું તો દાખલા તરીકે તમે એક બાળકના મુખેથી કંઈક બોલાવવા માંગો છો. તમારે પરીક્ષામાં લખવાનું છે કે એક 5 વર્ષનું કે 10 વર્ષનું બાળક બોલતું હતું, તો એ બાળકના સ્તરને અનુસાર, બાળકની વયને અનુસાર જે શબ્દ મૂકવો એ જ હોવા જોઈએ. સમાસ, અલંકાર અને રૂઢિપ્રયોગનું પ્રયોજન કરવું, આ બધા છે ભાષાના ઘરેણા છે. જેમ તમે તમારા લેખન સ્વરૂપમાં, નિબંધમાં, પત્રમાં, અહેવાલમાં સમાસ, અલંકાર અને રૂઢિપ્રયોગ જેટલા વાપરો એટલું તમારું જે લખાણનું સ્વરૂપ છે, તમારું જે નિબંધ છે એ વધારે અસરકારક બને, એ સુંદર બને. એને રંગથી સુંદર બનાવવાનો નથી, ચિત્રથી બનાવવાનો નથી, શબ્દોથી. આ એના અલંકારો ઘરેણા છે. વર્ણન ક્રમબદ્ધ હોવું જોઈએ. દાખલા તરીકે હું તમને એક વાત કહું તો ક્લાસનું વર્ણન કરવું હોય તો ક્રમબદ્ધ, તો પહેલા મારે મહત્વના મુદ્દાથી ઓછા મહત્વના મુદ્દા તરફ જવું જોઈએ, અથવા ઓછા મહત્વના મુદ્દાથી વધારે મહત્વ. ક્લાસનું વર્ણન કરવું હોય તો દાખલા તરીકે એની 4 દિવાલો છે, આટલી બારીઓ છે, આટલી સાઈઝ છે, આટલી પહોળાઈ છે. આમ એને આકારનું વર્ણન કર્યું. હવે એમાં સ્વચ્છતા તો એ જ આવવું જોઈએ, એકદમ સ્વચ્છ છે, ક્યાંય કચરો નથી, સરસ મજાના ચિત્રો લગાડેલા છે. હવે એમાં કઈ કઈ વસ્તુ છે તો બેન્ચીસ છે, બોર્ડ છે. આમ એક પછી એક ક્રમબદ્ધ વર્ણન આવવા જોઈએ. કા ઓછા મહત્વના વાક્યથી અથવા વસ્તુથી શરૂ કરી અને ખૂબ મહત્વ સુધી, અથવા જો પહેલે તમે ખૂબ મહત્વ, એક વસ્તુ પહેલા લઈ લો. દાખલા તરીકે આપણે ક્લાસનું વર્ણન કરતા હોય કે ક્લાસ અમારો ખૂબ સરસ છે, એમાં ઘણી બધી બેન્ચીસ છે, ક્લાસનું વાતાવરણ સુગંધિત છે. પછી તમે લખો ક્લાસમાં સરસ મજાનું એક બોર્ડ છે, ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ક્લાસમાં કે ગંદકી નથી. આ તમારું વર્ગનું તે તમે જે વર્ણનાત્મક ગદ્ય કરો એ ઉચિત નથી, અનુચિત છે, યોગ્ય નથી. શું કરવા? કે તમે વર્ણનમાં ક્રમબદ્ધતા જાળવી નથી. આ વર્ણનાત્મક ગદ્યનો અહીંયા એક ટોપિક પૂરો થાય છે. એની 4 વિશેષતાઓ છે. ફરીવાર બોલી જાઉં છું. એક જ કારણે કે અવસ્થાને ધ્યાનમાં રાખીને વાક્ય આગળ લખવા અથવા પેરેગ્રાફ તૈયાર કરવો. એક જ સ્તરના શિષ્ટ શબ્દો કે તળપદા શબ્દોનું પ્રયોજન કરવું, વાપરવા. સમાસ, અલંકાર અને રૂઢિપ્રયોગ જરૂર જણાય ત્યાં મૂકવા, અને વર્ણન ક્રમબદ્ધ હોવું જોઈએ. અહીંયા આપણે એક વર્ણનાત્મક ગદ્યનો નમૂનો પૂરો કર્યો. હવે આપણે આગળ ભાવાત્મક ગદ્ય ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભાવાત્મક ગદ્ય, જે બીજો છે. શું નામ છે? ભાવાત્મક ગદ્ય. નામ જોયું ત્યાં જ ખબર પડી જાય. પહેલો હતો વર્ણનાત્મક ગદ્ય, એમાં વર્ણન હોય. ભાવાત્મક, આમાં લખાણનું જે સ્વરૂપ છે એમાં ભાવ ભળેલો હોય. તમે દાખલા તરીકે તમારી ઘરે કોઈ આવે અને તમે એને સહજતાથી એમ કહો, આવો આવો, કેમ છો, મજામાં, તબિયત પાણી સારા, ઘરે બધા મજામાં, બેસો બેસો, પાણી લઈશું, ચા લઈશું, શું લઈશું. પણ એની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિને ઘરે એના મહેમાન ગયા હોય તો, ઓહો, પધારો પધારો, બહુ મજા આવી, ખૂબ આનંદ થયો, ઘણા ટાઈમે આવ્યા, શાંતિથી બેસો, તબિયત કેમ છે, મજામાં છો ને, સરખી રીતે બેસો, ના ના તમે થોડુંક કંઈક વસ્તુ લ્યો તો ખરાબ થઈ. આ જે તમે તમારા આંગણે આવેલા અતિથિને જે ભાવ દર્શાવતા વાક્ય લખો છો એને
ભાવાત્મક ગદ્ય કહેવાય. અમુકની વાણી જ એવી હોય, કુદરતી એના સંસ્કારમાં મળેલી હોય કે ભાવાત્મક ગદ્યનું પ્રયોજન કરે. બીજા વ્યક્તિને જીતવા માટે, માત્ર પરીક્ષાલક્ષી વાત નથી કરતો, ભાવાત્મક ગદ્યનો મુદ્દો પરીક્ષામાં 5 માર્કનો તો છે જ તે, પણ જીવનની પરીક્ષામાં પાસ થવા માટે તમારા શબ્દોમાં ભાવાત્મક ગદ્ય હોવું જોઈએ. તમે શબ્દોથી સામેવાળા વ્યક્તિને જીતી શકો. અમુકની વાણી જ એવી હોય કે એની જીભ કુહાડે કાપી હોય. એ સારી વાત કરે તો એની જે રજૂઆત હોય એ રજૂઆત સામેવાળી વ્યક્તિને ઠેસ પહોંચાડે અથવા સામેવાળી વ્યક્તિના સન્માનને કંઈક મહદઅંશે હાનિ પહોંચે એવી એની રજૂઆત હોય. તમારા ઘરમાં કોઈ વડીલ વ્યક્તિ હોય કે તમે કોઈ શિક્ષક પાસે રજૂઆત કરતા હો, તમે સાચા છો, માની લો કે સરની કંઈક ભૂલ છે, તમારા મમ્મી પપ્પાની ભૂલ છે, તો તમારી રજૂઆત એવી હોવી જોઈએ કે તમને સાંભળે, એના ઉપર વિચાર કરે અને યોગ્ય પરિવર્તન આવે. સાહેબ તમારી ભૂલ છે એમ ન આવે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે, મેં વાંચેલું છે સર એના મુજબ, હું પાક્કો નથી, કદાચ મારી ભૂલ પણ હોઈ શકે, હું જાણું છું એ પ્રમાણે આમાં કંઈક આવું હોય છે. સાહેબ એકવાર જ્યારે જોઈને મને કહેજો ને, એટલે મારા મનનું સમાધાન થઈ જાય. તમે મારા કરતાં મોટા છો, શિક્ષિત છો, આપ જે કહો તે ખરેખર સાચું જ છે, પણ મને એક કન્ફ્યુઝન છે, મારા મનમાં એક મૂંઝવણ છે કે મને કંઈક આવું સાંભળવા, વાંચવા કે જોવા મળ્યું છે અને તમે આવી રીતે સમજાવ્યું છે, તો ખરેખર આ બે વસ્તુમાં સાચું શું છે? તો સામેવાળી વ્યક્તિનો સન્માનને ઠેસ ન પહોંચે એ રીતે તમે તમારી વાત કરી શકો અને સામેવાળા વ્યક્તિને કહી પણ શકો તમે જૂઠા છો, હું સત્ય છું. એટલે બીજા વ્યક્તિઓ સાથે વાણીનો જે વ્યવહાર છે એમાં ભાવાત્મક ગદ્યનું પ્રયોજન કરવું જોઈએ. આ વાત આપણે કરી જીવનલક્ષી. હવે વાત આપણે કરીએ છીએ પરીક્ષાલક્ષી. પરીક્ષામાં એક પેરેગ્રાફ આપ્યો છે બોર્ડની પરીક્ષામાં, એ પેરેગ્રાફ વર્ણનાત્મક ગદ્યમાં હશે. શેમાં હશે? વર્ણનાત્મક ગદ્યમાં. એ આખા પેરેગ્રાફને તમારે ભાવાત્મક ગદ્યમાં ફેરફાર કરવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ શબ્દો જ બદલાવે છે, આમ નહીં. જે પેરેગ્રાફ વર્ણનાત્મક ગદ્યમાં આપેલો છે એ પ્રશ્ન છે, એ તમારે તમારા પેપરમાં લખવાનું નથી. તમારે લખવાનું, દાખલા તરીકે ભાવાત્મક ગદ્ય કરો, એ પ્રશ્નનો ક્રમ છે 5 અને સીધું ઉપર વાંચતો જવાના તમારા પેપરમાં. વર્ણનાત્મક ગદ્યની એક એક વાક્ય ભાવાત્મક ગદ્યમાં ફેરફાર કરવાનો છે. ઉદાહરણ જોઈએ આપણે. સેલ્વી પંકજમનું આ લખાણ વાંચો. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એનો બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કશી છેતરામણી નહીં, ચાલાકી નહીં, ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. આ જે પેરેગ્રાફ છે એ સેલ્વી પંકજમના વર્ણનનું ભાવાત્મક ગદ્ય છે. ભાવાત્મક ગદ્યમાં વિસ્મય ચિહ્ન, ઉદ્ગાર ચિહ્નનું પ્રયોજન વધારે આવે છે. તમારી સામે પુસ્તક છે, જોજો. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એની ચાલ, એની આગવી રીત, એ માત્ર કેવી મુક્ત. મુક્ત પછી શું લખ્યું છે? ક્યુ ચિહ્ન છે? વિસ્મય ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. કેવી સાદી, પાછું ઉદ્ગાર ચિહ્ન. કેવી સરળ, સીધી, કેવી નિખાલસ. આ ત્રણ જગ્યાએ ઉદ્ગાર ચિહ્ન એટલે કે વિસ્મય ચિહ્ન મૂકી અને ભાવમાં વધારો કર્યો છે. કેવી સાદી, ક્યાંય ખોટી શરમ નહીં, કશી છેતરામણી, ચાલાકી નહીં, ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. આ જ કૃતિનું બીજું લખાણ આપણે વાંચીએ. આ જ કૃતિ એટલે આ જ પાઠ, સેલ્વી પંકજમ. કેવી નિર્મળ, નિર્દોષ અને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? પ્રશ્નાર્થ ચિહ્ન. પણ એની માં કોની સાથે કેવોય સંબંધ, હું મૂંગો બની ગયો. એકદમ હૃદયમાંથી પ્રગટ થઈ અને શબ્દો લખાણમાં બીબામાં ઢળાણા હોય એવું લાગે.
જરૂર પડે ત્યાં વાક્યમાં જો આવું મૂક્યું છે, એની માં ડેશ ડેશ ડેશ. ભાવાત્મક ગદ્ય. એની માં કોણ હશે? એની માં કયા વ્યક્તિ સાથે સંબંધો બાંધ્યા છે? કેવા વ્યક્તિ સાથે સંબંધો બાંધવાથી આ પુત્રીનો જન્મ થયો છે? આ જે મનોમંથન નાયકના છે એ ભાવાત્મક ગદ્યનો ઉત્તમ નમૂનો. આ બંને પેરેગ્રાફમાં કૃતિ નાયકના ભાવ સંવેદનોને લેખકે શબ્દોમાં ઢાળી આપ્યા છે. સેલ્વી પંકજના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલ નાયકના ભાવ વિશ્વને સુંદર રીતે અહીં રજૂ કરવામાં આવ્યું છે. આ કૃતિમાં ઠેર ઠેર આવું ગદ્ય તમે અનુભવી શકશો. આ પ્રકારના ગદ્યમાં મોટે ભાગે આવી વિશેષતાઓ હોય છે. કઈ કઈ વિશેષતાઓ છે એને આપણે હવે જોવાની છે. કઈ કઈ વિશેષતાઓ? પહેલું, ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધારે વપરાય. ભાવાત્મક ગદ્ય કરતા હોય ત્યારે શું કરવાનું? ઉદ્ગાર અને પ્રશ્નાર્થ, ટૂંકમાં હું લખું છું, ચિહ્નો વધારે વાપરવા. વાહ, કેટલું સુંદર છે! શું આ મને મળી શકે? આજે હું 3 શબ્દો બોલ્યો. આ ભાવાત્મક ગદ્ય છે. આ ગદ્યમાં બહુધા આત્મલક્ષી રજૂઆત હોય છે, વળી બોલચાલની ભાષા વાપરવાનું વલણ વધુ હોય છે. આત્મલક્ષી વર્ણન અને બોલચાલની ભાષા. આપણે લખાણના 2 પ્રકાર જોયા, વસ્તુલક્ષી વર્ણન અને આત્મલક્ષી. એમાં ભાવાત્મક ગદ્ય છે એમાં આત્મલક્ષી વર્ણન હોય છે. અને બીજું બોલચાલની ભાષાના શબ્દો પ્રયોજો. આમાં બોલચાલની ભાષા વધારે હોય, બહુ ભારી શિષ્ટ ગહન શબ્દો ન હોય. ત્રીજું, તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે. પોતાનો અભિપ્રાય, પોતાની વાત, હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં રજૂઆત થાય છે. પોતાના વિચારો, ભાવ કે દલીલો રજૂ કરાય છે અથવા રજૂ થાય છે. પોતાના વિચારો, અંગતતા એટલે શું? હું એમ માનું છું કે જો તમને વાંધો ન હોય તો આ સરસ મજાનો રૂમ છે, આટલું પ્રાકૃતિક સૌંદર્ય છે, તમે અહીંયા બેસી અને મારું માની અને વાંચો. આ જે વાત છે એ પોતાનું હું આમ કહેવા માંગુ છું એ ભાવાત્મક ગદ્યમાં વિશેષ હોય છે. ભાવાત્મક ગદ્ય કરતા હોય ત્યારે પોતાનો વિચાર, ભાવ અને દલીલ રજૂ કરાય છે. દલીલને ઓછું સ્થાન હોય છે. વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે. ભાવમાં ગહનતા આવવી જોઈએ. જે ભાવ રજૂ કરવાનો છે એમાં વધારે પડતો ભાવ ઉમેરાતો જોવો જોઈએ. જેમ પેરેગ્રાફ આગળ જાય એમ ભાવ વધારે તીવ્રતાથી રજૂ થવો જોઈએ. મોટે ભાગે આ ગદ્યમાં કર્મણી રચનાઓ વપરાય છે. આમાં કર્મણી રચના વપરાય છે. હવે જે વિદ્યાર્થીને વાક્યના પ્રકારની જ ખબર ન હોય એને શું કરવાનું? પરીક્ષામાં એમ નથી પૂછવાનું કે ભાવાત્મક ગદ્યની વિશેષતાઓ લખો. પેરેગ્રાફ આપેલો છે, તમારે એને ભાવાત્મક ગદ્યમાં ફેરફાર કરવાનો છે. આમાં કર્મણી રચના વપરાય છે. કર્મણી રચના એટલે કર્તરીની. દાખલા તરીકે હું કહું છું, હું બોલું છું, હું ખાઉં છું, હું લખું છું, હું ભણાવું છું, જે બધી ક્રિયાઓ મેં કરી છે એ કર્તરી છે. મારાથી આમ બોલાઈ ગયું, મારાથી કહેવાઈ ગયું, મારાથી રડી પડાયું, આ જે વાક્યો છે એને કર્મણી વાક્યો કહેવાય છે. હું લખતો હતો નહીં, મારાથી લખાતું હતું. ભાવાત્મક ગદ્યમાં
કર્તા ગૌણ થઈ જાય અને જે એનું કર્મ છે એ મુખ્ય થઈ જાય. મારાથી ચલાય અને એના તરફ જવાયું. હું એની પાસે ગયો એમ નહીં. એ વર્ણનાત્મક ગદ્ય છે કે હું છોડ પાસે ગયો અને મેં ગુલાબનું ફૂલ તોડ્યું. પણ જો એનું ભાવાત્મક ગદ્યમાં તમે પરિવર્તન કરતા હો તો મારાથી છોડ પાસે જવાયું અને એ સુગંધથી મારાથી ફૂલ તોડાયું. આ કર્મણી રચના. આ ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકે છે. ક્રિયાપદ ઓછા મૂકવા. ક્રિયાપદ ઓછા મૂકવા માટે શું કરવું? તો 2-3 વાક્યો હોય એને જોડી દેવા. સાદા વાક્ય પ્રયોજવાની બને ત્યાં સુધી સંયુક્ત અને સંકુલ વાક્યો મૂકવા. 2 વાક્યને જોડતા પ્રત્યયો મૂકી અને ક્રિયાપદનું હું ચાલતો હતો, હું લખતો હતો, હું બોલતો હતો, આ બધા સાદા વાક્યો છે. એમ નહીં હું ચાલું, લખું અને બોલું ત્યારે મને સમજાય છે કે કંઈક આવું થઈ રહ્યું છે. દરેક રજૂઆત છે એને એક એક વાક્યને ક્રિયાપદમાં ઢાળો નહીં. ઓહો, વાહ, છટ, ધીક જેવા શબ્દ પ્રયોગો આ પ્રકારના ગદ્ય લખાણમાં ઉપયોગી બને છે. નાટકના સંવાદ લેખનમાં મોટે ભાગે ભાવાત્મક ગદ્ય હોય છે. ઓહો, વાહ, સરસ, ખેર, છટ, ધિક્કાર છે. વગેરે શબ્દો ભાવાત્મક ગદ્યમાં વધારે હોય છે. આ શબ્દોનું પ્રયોજન એટલે અથવા આ નમૂનો ભાવાત્મક ગદ્ય જ્યારે નાટક હોય એ નાટકમાં વધારે પ્રયોજાય છે. ફરીવાર ભાવાત્મક ગદ્યના 7 લક્ષણો છે, 7 વિશેષતાઓ સમજાવું. પહેલું, ઉદ્ગાર અને પ્રશ્નાર્થ ચિહ્નો વધારે પ્રયોજવા. ઉદ્ગારવાચક અને પ્રશ્નાર્થ વાક્યો વાપરવા. માત્ર ચિહ્ન ન મૂકી દેવા. મેં ટૂંકમાં લખ્યું છે. આત્મલક્ષી વર્ણન અને બોલચાલની ભાષા પ્રયોજવી. પોતાના વિચારો, ભાવ કે દલીલો રજૂ કરવી. ભાવમાં ગહનતા આવવી જોઈએ, વધારે ભાવ આવવો જોઈએ. ભાવાત્મક ગદ્યનું રૂપાંતર કરતા હોય ત્યારે કર્મણી રચના વાપરવી. ક્રિયાપદ ઓછા મૂકવા. ઓહો, વાહ, સરસ, ખેર, છટ, ધિક્કાર આવા શબ્દોનું ભાવાત્મક ગદ્યમાં ખૂબ પ્રયોજન કરવું. આટલી 7 વિશેષતા જોયા બાદ હું ધારું છું કે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ વર્ણનાત્મક ગદ્યના મુદ્દાઓ પરથી ભાવાત્મક ગદ્ય કરતા આવડશે. દરેક વિદ્યાર્થીઓ પાસે નવનીત હશે, અથવા કદાચ નવનીત ન હોય તો જૂનું ગાલા અસાઇનમેન્ટ અથવા તમે મોબાઈલમાં યુટ્યુબમાંથી પેપર મેળવી શકશો. એમાં જે વર્ણનાત્મક ગદ્ય છે એને ભાવાત્મક ગદ્યમાં ફેરફાર કરવાના 3 પેરેગ્રાફ લખજો. આગળના વિડીયો લેક્ચરમાં આપણે વિવરણાત્મક ગદ્ય અને વાદાત્મક ગદ્ય ભણશું. અસ્તુ.